ફ્રેન્ડ્સ, રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિલેજ લાઈફ વ્લોગમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. સબસ્ક્રાઈબ કરી લેજો. નવો વ્યુઅર હોય ખાસ વાડીએથી વ્લોગ કરી દીધો ચાલુ. મિત્રો, અહીંયા હાલે છે આપણે ધાણામાં ચોથું પાણી. આ પડામાં અહીંયા થોડીક શું કહેવાય કે લાઇટના હિસાબે તાણ પડી ગઈ છે, ખાડા ઉડી ગયા છે જમીનમાં, એટલે વાર લાગે છે. અને વાં હાલે છે બરત. જુઓ, રામ રામ. હવે શું કહેવાય કે કપાસવાળા હવે ધીરે ધીરે ખાલી થયા છે, એટલે હવે બાજરાની તલની તૈયારીઓ ચાલુ છે. અને અમારા ગામમાં મોસ્ટ ઓફલી 40 થી 50% બળદેથી પણ ખેતી કરે છે ટ્રેક્ટરના જમાનામાં. તે પણ જોવું કઈ રીતે અત્યારે હાઈથી હાલે છે. અને જૂના વિવર ઘણા કહે છે કે હવે એકાદું માઇક લઈ લ્યો અને કંઈક મોબાઈલ સારો લઈ લ્યો. ને તો મિત્રોને બધાને મારું કેવું છે, થોડીક ચેનલ આપણી આગળ વધે, મૂવ થાય. હજી શું કહેવાય કે થાય છે, થોડાક સબસ્ક્રાઈબરો વધે તો મોબાઈલ પણ લેવું, માઇક પણ લેશું. અને શું કહેવાય કે એકદમ ફિલ્મી વ્લોગ તમને જોવા મળશે. મોબાઈલ સારો આવી જાય ને પછી આ થોડોક શું કહેવાય કે આ મોબાઈલની ક્લિયરિટી ઓછી છે, તેમ છતાં તમે આપણો વ્લોગ જોતા હો તો યુટ્યુબમાં હાઈ ક્વોલિટીમાં જોજો. બહુ ઝાઝા ડેટા નહીં જોઈએ, 1080 HP જ હું બનાવું છું. તમને જોવાની ખૂબ મજા આવશે. અને એમાંય જો મોબાઈલ આપણા હાથમાં આવી ગયો આઈફોન એકાદો, તો એમ માનો ને કે સાઉથની મૂવી ને બોલિવૂડની મૂવીમાં જેવા દ્રશ્યો આવે ને, ટૂંકમાં ફિલ્મી વ્લોગ તમને જોવા મળશે. રોડનો કાંઠો છે એટલે એ તો કાયમ માટે ઊંચા હાથ ને રામ રામ ને એવું તો હાઈલે જ. રાહુલ નીકળો તો મારા ભાઈનો છોકરો, એટલે એવા દ્રશ્યો જોવા મળશે. એટલે ખાસ મિત્રો સપોર્ટ કરાવો, સબસ્ક્રાઈબ કરો. હવે આપણે જોઈએ અહીંયા બળદે ખેતી થાય છે ને, આ છે મિત્રો કપાસવાળું પડું. બળદે ખેતી ચાલુ છે અત્યારે ઊભી દાંતી હાલેલી છે, આડી દાંતી હાલે છે. અને હવે તો શું કહેવાય કે કપાસ પાડવો હેલો થઈ ગયો, નવી નવી ટેકનિકો આવી ગઈ ટ્રેક્ટરમાં. તે પણ આપણે વિડીયો આગળના વ્લોગમાં મૂકેલો જ છે વર્ષ દિવસ પહેલાં. તેમ છતાંય હમણાં ક્યાંય કપાસ પડાતો હોય છે ત્યાં જાહું વિડીયો પાછો મૂકશું. જુઓ બળદની ખેતી જુઓ મિત્રો તમે. કેટલી દાંતી છે? 5 દાંતી પૂરેલી છે. મીઠી ખેતી, મીઠી પા અને એકધારી ખેતી એટલે બળદની ખેતી. ઉપાડો કાઢ નાખ ને. જમીનમાં ભેજ હોય અને હાઈતી હાલે એટલે જીવાત નીકળે, અને બગલા એ જીવાત ખાતા હોય. એટલે ખેડૂતના શું કહેવાય કે સાચા સાથી એટલે બગલા. અને અહીં નાયણભાઈ આ કે શું, આ કે નાયણભાઈ દાંતી હાલે અહીંયા આડે પટે. ઉપાડો કાઢ નાખ ને. અહીં આપણે આવ્યા, નારાયણભાઈ ને બધું વેચવાના હે. કોઈ પણ ના વઢિયારા હે ને, વઢિયારા તમારે કેમ વેચ નાખવા નારાયણભાઈ? રીણકા પડે હે ખેતી પ્રમાણે મિત્રો. છે વઢિયારા બધું. તો કોઈને લેવા હોય તો કોમેન્ટ કરજો, નારાયણભાઈનો સંપર્ક આપી દેવું. બરાબર ને નારાયણભાઈ? બાકી પડવું જોવો મિત્રો બળદની ખેતીનું.
મિત્રો આ તો અમારું શું કહેવાય કે સવારનું કામ, સવારનો આટો ફેરો, કામ બધું રાહે ત્રાહે કરવાનું હોય. પાણી ચાલુ થઈ ગયું છે, નિંદામણ ઓલા ખેતર ચાલુ થઈ ગયું છે, ત્યાં તો હવે નહીં પુગાય, બપોર થઈ ગયા હે. એટલે આવું બધું હોય અમારું સવારનું રૂટિન બધું. હવે ઘીરે જઈએ, ત્યાંનો વિલેજ લાઈફ વ્લોગ પણ એન્જોય કરીએ. તાના સૈણામાં હાલે હે બલુંગિયા મિત્રો, બલુંગિયા કહીએ અમે આને. પહેલાં બળદુની ખેતી જોઈએ, હવે આપણે આ મિત્સુબિશી સિંગડાવાળું ટ્રેક્ટર કીએ અમારા એ બધા, એ અત્યારે સૈણામાં હાલે છે બલુંગિયા નિંદામણમાં. મિત્રો કંઈક બળદુએ ખેતી હાલે, કંઈક સિંગડાવાળા એ હાલે છે, કંઈક યુવરાજે હાલે છે, કંઈક ડીકે ચેમ્પિયન હાલે છે. ઘણા બધા ટ્રેક્ટરો છે અત્યારે શું કહેવાય ચોમાસામાં અત્યારે હાઈથી આંકવામાં. અને આપણે કોશિશ ચાલુ જ છે કે ભાઈ ચોમાસામાં આપણને કયું ટ્રેક્ટર મજા આવે, એ આવતું ચોમાસું આવે ત્યાં સુધીમાં આપણે ગોતવાનું પણ છે. આમ વરે કા શું કહેવાય વાર બાર ને અમારું શું કહેવાય કે આ દેશી જીવન છે મિત્રો. હજી દુકાન શણગારવાની બાકી છે, એટલે આમાં શું છે અઠવાડિયે અમારે દુકાન શણગારવાની હોય. અને ઘરે જોવા જોઈએ મિત્રો, સીતારામ કેમ છો? શું કહીશું? સાસ ફેરી એમ ને? માખણ કાઢી લીધું? ગયા ભાઈ એને મેળે ગયો કે તરાર્યું શિક્ષણ હાલે છે અમારા અહીંયા. નાનો હે પછી સમજી જાય કે ના. હવે મિત્રો શરદી માટેનો પેન્ડલ સેટ આવી ગયો છે. તમને જ્યારે પણ શરદી થાય ત્યારે આ પેન્ડલ સેટ પહેરો એટલે શરદી મટી જાય. જુઓ પેન્ડલ સેટ જુઓ મિત્રો. શરદી થાય એટલે કાજલ અમારા લે મેં કાગળ કાલ દાઈ ઢોકરી ખવડાવી, થોડોક ફેરફાર થયો છે, કંઈક હાથ બાદ કુઈલો છે કે ના. હા એ દવાઈ લાગુ પડે ને થોડું શું કહેવાય કે દેશી ઔષધિ લાગુ પડે, અને વધારે પડતી જાગૃતતા લાગુ પડે. શરદી થયો એ મેરો પેન્ડલ સેટ કરી લીધો. ગુડ બપોરા, ગુડ આફ્ટરનૂન. હાલો બધાય બપોરા કરવા. આવો બધા ધીરે ધીરે હે ને ભેરા થતા જાય છે. રાજવીર આવી ગયો, બાબુ આવતી છે. એ ભાઈ બધાને રામ રામ. કેમ છો બધાય? મજામાં ભાઈ? ભાઈ દીદી આવે, હવે બાબુ આવશે પછી અમે બધા બપોરા કરવા બેસું. અમારા ભાઈ જાય છે તેડવા, સીતારામ બા. હવે અમારી બેન આવે છે તેડવા જાય છે. અને બપોરામાં શું છે મેડમ? શરદી થઈ છે, બધું ભેરું ભેરું રાખે છે. ફ્લાવર કોબીનું શાક છે. આ તો પંજાબી શાક છે કા મેડમ? જુઓ આજ થોડીક શું કહેવાય શાકમાં
થોડુંક વિલાયતી આઈટમ લઈને આવ્યા ખરા મેડમ. નકર અમારે ગુવાર ઊભો હોય, બટેટા ઊભા હોય ને, અને બીજું શું હજી એક શાક હમણાં વટાણા વાહે પીડા. એટલે અમારે શું છે વધારે પડતું સેવ, તુરિયા, પછી રીંગણાનો ઓળો, એવું બધું મને બાકુને બહુ ભાવે. અને અમારા મેડમને ગુવાર આ તો ભાવે જ ને, નવીન આઈટમ હોય તો ભાવે જ ને. હું કયો મિત્રો, બાકી ક્યુ એને કરી નાખો, પ્રશ્ન પૂછી નાખો. આ વ્લોગમાં કાલે જવાબ દઈ દઉં તમને, બરાબર ને મેડમ? હજી નાક બરોબર ખુલ્યું નથી એમ છે. કાલે દાળ ઢોકરી ખાધી, પછી પેન્ડલ સેટ ભેરો ને ભેરો હે તો એ નાક હજી નથી જોઈએ એવું ખુલ્યું, ખુલી જાય. અને હવે તો શું કહેવાય, ઠંડી બહુ પડવાની છે. વહેલા હેર ખુલી જાય સારું ને, પાછું જામ થઈ જાય. 14 તારીખેથી ઠંડી પડવાની છે. ઓલી 14 આપણો બ્લોગ ચાલુ હતો કા, અમે 29 ડિસેમ્બરે ચાલુ કર્યો હતો બ્લોગ, એટલે 1 વર્ષ માથે થઈ ગયું. અને ઓલી 14 તારીખે ઉત્તરાયણનો મૂક્યો હતો. હા, છોકરાઓ વેન કરે એટલે બપોર પછી રાજવીરનો કોકરા બપોર પછી એકાદો પતંગ ચગાવીએ. બાકી અમારો ઉત્તરાયણનો નિયમ છે, એક વૃક્ષ વાવી, તમે વાવું. એટલે પછી દાન પુણ્યનું કામ હોય, સવારમાં ગૌ ગાયોને નીણ નાખવાનું હોય. પછી બીજું શું હોય? તો હું લઈ જાય બાજરાની ઘૂઘરી દેવા જાય. બીજું કઈ હોય? નાના નાના રોટલા બનતા હોય. એટલે પુણ્યનું કામ, ઉત્તરાયણ એટલે પુણ્યનું કામ હોય બધી. બીજું તો એલું ત્રાણ લઈ જાય તો એ હોય કે છોકરાઓ તલના લાડવા કે એ નહીં, ઓલું કઈક તું ભરી જાય. ક્યાં દિવસે હોય માં ગોરદાની? એ તો પાણી રેડું હોય તઈ ચૈતર મહિના. ના ના ના, તો સીધો ભાદરવા મહિના નામાં સીધો દેવા જાય. એટલે આવું બધું ગામડામાં શું કહ્યું, રીત રિવાજો, પરંપરા, સંસ્કૃતિઓ બધી હોય. એટલે અમારી ઉત્તરાયણ આવી હોય મિત્રો. ધૂમ ધડાકા ને પતંગ ફાઈટ ને ડીઝે ને એવું કાંઈ ના હોય, પણ આવું બધું હોય. વાડી નાટા ફેરા હોય અને ઢોર હોય એના માટે ઘૂઘરી ને એવું બધું હોય. પછી સવારમાં દાન પુણ્ય હોય, મંદિરના દર્શન હોય, અને બસ આવી ઉત્તરાયણ હોય કા. અને આવું બાગુ આવી ગઈ છે. સીતારામ. થાકી ગયા? એટલે ભાગવું આવે એટલે પેલા તો માં દીકરી છે ને પેટ ભરીને વાતું કરી લે કા. આ હે ફ્લાવર કોબી ન ભાવે, મને ખબર હોય ને મારી દીકરીને કા. ભાગવું ને હે ને કાલે રસાવાળું શાક હોય ને એ વધારે, કારણ કે બાજરાનો રોટલો જ વધારે પડતો ખાઈ. સોરી મોહમ્મદી બાજરાનો રોટલો એનો ખોરાક છે. હવે વાતું ચીતો ચાલુ થઈ જાય. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કીર્તન બાકી ચાલો ફટાફટ એક કીર્તન બોલી જાવ પછી બ્લોગ પૂરો કરીએ. આજનું કીર્તન તો મોરા શ્યામ મુજને હરિવાલા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને. આજ તો વ્લોગ પૂરો કરીએ અને કાલે પાછા વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો મિત્રો. રામ રામ સીતારામ. હવે આવા જ બ્લોગ આવશે ને એમાં મોબાઈલ આવી ગયો, આપણી પાસે માઇક આવી ગયું, એટલે એકદમ ફિલ્મી બ્લોગ ગેરંટીથી. તો જય જવાન ભાગુ, જય કિસાન, રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.